भगवान की जय। सुखदेव जी महाराज की जय। આજે આવો પવિત્ર પુરુષોત્તમ માસ છે। ઘણા દિવસથી બધાની ઈચ્છા હતી રંજનબેન બહારગામ તમે સપ્તાહ કરો છો, અમે કોઈ દિવસ સાંભળવા આવી શકીએ નહીં, એટલે અમારે બધાની ઈચ્છા છે તમારી વાણી સાંભળવાની। હું સામાન્ય માણસ છું, પણ ભગવાને મને કંઈક નાનપણમાં મારા મા બાપે એવા સારા સંસ્કાર આપ્યા। અને એક મારા વૃદ્ધ દાદા હતા, એ 12 વર્ષ કાશીએ ભણ્યા હતા, ઘોડીએ ચાલતા હતા અને ભાગવત ભણેલા। હું નાની હતી ત્યારે એમના માથા પર બેસીને ભાગવતની વાતો કરતા રહી ત્યારે હું સાંભળતી। પછી મને એમણે એક વખત એવું કહ્યું કે રંજન, કોઈ દિવસ ગુરુના માથા પર બેસીને વિદ્યા ન શીખાય। લક્ષ્મણજીને જ્યારે રાવણ રાજનીતિ શીખવાડે છે ને, ત્યારે લક્ષ્મણજીને રાજનીતિ યાદ નથી રહેતી, ત્યારે કે છે રાઘવ આમ કેમ? ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીએ કહ્યું કે લક્ષ્મણ, ગુરુના માથે બેસીને વિદ્યા ન શીખાય, ગુરુના પગ પાસે બેસીને વિદ્યા શીખાય। લક્ષ્મણજી રાવણના પગ પાસે બેઠા ને ત્યારે એમને યાદ રહી ગયું, જ્ઞાન આવ્યું અને રાજનીતિ શીખી લીધી। મારા દાदा મને કાયમ કહેતા કે મારા પગ પાસે બેસ તો તને યાદ રહેશે। અને આજે હું 9-10 વર્ષની હતી ત્યારે મને એમણે ભાગવત ભણાવેલું। આજે ઈ તો સ્વર્ગમાં બેઠા છે, હું એમને વંદન કરું છું। અને સૌથી વંદન તો મારા મા બાપને છે કે જાણે મને વર્તુતીમાં જ ભગવાનના ગુણાનું મને નાનપણમાં આપ્યા હતા। એટલે આજે તમારા બધાની વચ્ચે હું આજે ભાગવતનું જ્ઞાન કહેવા બેઠી છું। આપણે આજે ભાગવત શરૂ કરશું। આ પુરુષોત્તમ માસની અંદર અનાયસે ભગવાને આજે આપણને આવો લાવો આપ્યો છે। આપણે બધા સાથે રસપાન કરશું, ભગવાનના ગુણાનું ગાશું। આજે કથાનો આરંભ થાય છે।